4 મણ જુવાર અને 1 મણ ઘઉં ખરીદતો હતો અમુક ભાવે, ઘઉં અને જુવારના અમુક ભાવે. હવે ધારો કે સોરી, જુવારના અથવા તો ઘઉંના ભાવ અથવા બાજરીના ભાવ જે અવેજીમાં એ ખરીદતો હતો એના ભાવ વધે તો એની માંગ પણ વધે છે. જુવારના ભાવ ધારો કે વધે, હલકી વસ્તુ ગિફન વસ્તુઓના ભાવ વધે તો એની માંગ પણ વધે છે. કારણ કે ગરીબ ગ્રાહક છે, તદ્દન ગરીબ ગ્રાહક છે, એની આવક 4 મણ જુવાર અને 1 મણ બાજરી લેવામાં વપરાઈ જતી હતી. હવે બાજરી ખરીદી શકવાનો નથી, અવેજી અસર પ્રબળ રહેતી નથી, આવક અસર એને ભૂસી નાખે છે. આને ગિફન પેરેડોક્સ કહેવાય. આવી વસ્તુઓમાં માંગના નિયમનું પાલન ના થાય. હવે જો જુવારના રોટલા એ ખાતો હોય એટલે કે જુવારનો ભાવ વધે એટલે ઓટોમેટિક એને જુવારની, કારણ કે મહિને બજેટ જે એનું વપરાશ તો સ્થિર જ છે, એને 4 + 1 5 મણ અનાજ જોઈએ છે. એટલે હવે જુવારના ભાવ વધવાને કારણે 5 મણ જુવાર જ ખરીદશે. એટલે કે આમાં તો ભાવ વધવાથી માંગ વધી. એટલે આને ગિફન પેરેડોક્સ કહેવાય છે. ગિફન વસ્તુ અને હલકી વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ભેદ છે. ગિફન વસ્તુ એટલે એવી વસ્તુ કે ગ્રાહકની આવકનો મોટો ભાગ જેની પાછળ ખર્ચાતો હોય અને હલકી હોય એ ગિફન પેરેડોક્સ, ગિફન વસ્તુઓ કહીએ. અને હલકી વસ્તુ એટલે ભાવની અંદર બજેટમાં, દાખલા તરીકે મીઠાની થેલી, આપણે મીઠાની કોથળી 6 રૂપિયાની થાય કે 10 રૂપિયાની થાય, એની માંગમાં કંઈ બહુ એટલો બધો મૂલ્ય અનપેક્ષ હોય છે. હવે એવા અઘરા શબ્દો આપણે વાપરતા નથી, પણ એમાં એની માંગમાં બહુ ફેર નહીં પડે, કારણ કે ગ્રાહકના બજેટમાં એ વસ્તુને બહુ સ્થાન નથી. એટલે આવા સમયે જે ગ્રાહકની આવકનો મોટો ભાગ જે વસ્તુ પાછળ વપરાય છે એના ભાવ વધે તો માંગ પણ વધે, અને ભાવ ઘટે તો માંગ ઘટે. જુવારને બદલે એ 2 મણ બાજરી અથવા 2 મણ ઘઉં ખરીદશે. જુવારને બદલે ઘઉં તો એને વધારે ભાવે છે, એટલે જુવારનો ભાવ ઘટે તો જુવારનું બજેટ જે વધ્યું એની આવકો વધી, એ આવક અસર અવેજી અસરને દબાવી દે, એની જગ્યાએ ઘઉં ખરીદશે. એટલે આ સરેરાશ રીતે આવું કેમ થાય? તો બીજું, પ્રતિષ્ઠા મૂલ્યવાળી વસ્તુઓમાં પણ આવું બને. હીરા મોતી, જે સોનું ચાંદી, પ્રતિષ્ઠા મૂલ્યવાળી વસ્તુઓમાં. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક થોડીક વાત આપણે આ મૂલ્ય અને કિંમત અંગે પણ કરવી જોઈએ. ધારો કે 1 કિલો અનાજ વગર માણસ જીવી શકે નહીં. માણસને અનાજ ન હોય તો જીવી ના શકે. હવે અનાજના ભાવ તો એકદમ નીચા છે, અને હીરો ડાયમંડ એની પાસે ના હોય કે 1 તોલું સોનું ના હોય તો એ માણસ આરામથી જીવી શકે છે. તો 1 તોલું સોનાનો ભાવ તો 30,000ની આજુબાજુ હોય, અને 1 કિલો અનાજનો ભાવ 20-25 રૂપિયાની આજુબાજુ હોય. તો આ મૂલ્યનો વિરોધાભાસ છે. પ્રતિષ્ઠા મૂલ્યવાળી વસ્તુ જે છે એ માંગના નિયમનું અપવાદ છે, સમજાવવા માટેના આપણે પ્રયત્ન કરીએ છીએ. આ મૂલ્યનો વિરોધાભાસ છે. તો આવું કેમ? તો 1 તોલું સોનું જે છે, હવે આમાં જે છે એ શુદ્ધ આર્થિક મૂલ્ય. મૂલ્ય એટલે મૂલ્ય પણ 2 પ્રકારના. આર્થિક મૂલ્ય એટલે કે જીવન માટે જરૂરી, એમ તો અછત જેની નથી એની કિંમત નથી. અત્યારે આ સરસ મજાનો આપણને ઠંડો પવન આવી રહ્યો છે, એ આર્થિક વસ્તુ થઈ ગઈ, કારણ કે એ લાઇટ બિલ ભરવું પડે છે, આપણને પ્રકાશ મળે છે, એ પણ સૂર્યનું બિલ આવતું નથી. પણ સૂર્યપ્રકાશ ના હોય તો જીવસૃષ્ટિ જ શક્ય નથી. જેની અછત નથી એની કિંમત નથી, જેની અછત છે એની કિંમત છે. ત્યાં અર્થશાસ્ત્રનો પ્રવેશ થાય છે. જેની કિંમત છે એની જ વાત છે. પ્રતિષ્ઠા મૂલ્યવાળી વસ્તુ, 1 તોલું સોનું એટલે કે 2 તોલા 3 તોલાનો કોઈ ચેન પહેરીને આવે તો એની પ્રતિષ્ઠા વધારે ગણાય એમ. તો એનો ભાવ વધે એમ પોતાને પ્રતિષ્ઠિત કહેવડાવવા માટેની માંગ પણ લોકો વધારશે, અને એનો ભાવ ઘટે એમ એની માંગ પણ ઘટશે. એટલે આમાં આર્થિક મૂલ્ય અગત્યનું છે. એટલે કે આમાં જે છે એ અછતની સાથે સંબંધ છે, કારણ કે અનાજ કરતાં સોનાની વધારે અછત છે, અને માટે એની કિંમત વધારે છે. એટલે મૂલ્યનો વિરોધાભાસનું સમાધાન અર્થશાસ્ત્રમાં આ રીતે આપી શકાય કે ભવિષ્યમાં ભાવ વધવાની પણ શક્યતા હોય તો પણ હાલના તબક્કે ભાવ સ્થિર રહેવા છતાં પણ એની માંગ વધે. ખરેખર તો આને અપવાદ તો ના કહી શકાય, કારણ કે એ જે છે એ સ્ટેટ ઓફ ડિમાન્ડ છે, એક પ્રકારનું સ્ટેટ છે. પણ છતાં પણ આપણે એને અપવાદમાં મૂકીએ
તો ભવિષ્યમાં ભાવ વધવાની શક્યતા લાગતી હોય તો હાલના તબક્કે ભાવ સ્થિર રહેવા છતાં પણ એ વસ્તુની માંગ વધશે. હવે આ ખરેખર તો માંગમાં વૃદ્ધિ અને સંકોચન, એ માંગ વિસ્તરણ અને સંકોચન એ માત્ર કિંમતને કારણે જ થાય છે. પણ માંગ રેખા આખી ઉપર જાય કે નીચે આવે, જે આપણે ટેલિટોપ પર અત્યારે આકૃતિમાં જોઈ શકીએ કે ડી માંગ રેખા D1 થઈ જાય, એટલે કે માંગ ભાવ તો 5 રૂપિયા સ્થિર છે, 5 રૂપિયા ભાવ સ્થિર હોવા છતાં પણ માંગમાં વધારો થાય. 1 એકમની માંગ 2 એકમ પર આવે, એટલે કે આખી માંગ રેખા ઉપર આવે. તો એ આપણે જે માંગના અપવાદો અથવા માંગ વિધેયના જે 6 પરિબળો જણાવ્યા, કાં તો વસ્તી વધી હોય, કાં તો છે તે ટેસ્ટ કે અભિરુચિ વધી હોય, કાં તો છે તે ગ્રાહકની આવકમાં વધારો થયો હોય, આવી રીતે અન્ય પરિબળોમાં ફેરફાર થાય તો જ ડી માંગ રેખા D1 બને. એ વગર ડી માંગ રેખામાં કિંમતને કારણે જે ફેરફાર થાય એ માંગ વિસ્તરણ કે સંકોચન જ થાય. જો ડી માંગ રેખા સ્થિર ભાવે D1 બની ગઈ હોય તો એનો અર્થ એમ કે સ્થિર ભાવે માંગ 2 એકમથી ઘટીને 1 એકમ થયું છે, એટલે કે સ્થિર ભાવે માંગમાં ઘટાડો અન્ય પરિબળોને કારણે જ થાય. હવે સમગ્ર બજારની માંગની ચર્ચા આપણે કરીએ તો સમગ્ર બજારની અંદર ધારો કે 30 રૂપિયા વસ્તુના ભાવ છે, એક વસ્તુની કિંમત 30 રૂપિયા હોય ત્યારે એ વ્યક્તિ એના 100 એકમ માગે છે, એની માંગ કરે છે. બી વ્યક્તિ એના 150 એકમની માંગ કરે છે. એ જ વસ્તુ આકૃતિમાં 30 રૂપિયાના ભાવે એ ગ્રાહકની માંગ રેખા 100 એકમ છે, બી ગ્રાહક 30 રૂપિયાએ 150 એકમની માંગ કરે છે. તો આ જ ભાવે જો એનો હોરિઝોન્ટલ સરવાળો કરીએ, અહીંયા હું હોરિઝોન્ટલ શબ્દ પર ભાર મૂકું છું, એક શખ્સનો સરવાળો, વર્ટિકલ સરવાળો કરવાનો નથી, કારણ કે બજારમાં કિંમત તો 30 20 ને 10, 30 20 ને 10, 30 20 ને 10 સ્થિર છે. પણ એવા સમયે 100 + 150 એટલે કે 250 એકમની માંગ ગ્રાહક કરે છે, જે 200 અને 300ની વચ્ચે આપણે જોઈ શકીએ છીએ કે 30 રૂપિયાના ભાવે બજારની માંગ 250 એકમ છે. 20 રૂપિયાના ભાવે ભાવ ઘટ્યો એટલે માંગ વધશે, એ વ્યક્તિ 150 એકમની માંગ કરે છે, બી વ્યક્તિ 200 એકમની માંગ કરે છે. હવે બંનેનો સરવાળો કરીએ તો 350 એકમનો બજાર માંગ થશે 20 રૂપિયાએ, અને 10 રૂપિયાએ બજાર માંગ 500 એકમની થશે. 200 + 300, 200 એકમની એ વ્યક્તિ માંગ કરે છે અને 300 એકમની બી વ્યક્તિ માંગ કરે છે. એટલે આ રીતે બજાર માંગનો પણ સરવાળો આપણે કરી શકીએ. એટલે વ્યક્તિગત માંગનો સરવાળો એ બજાર માંગનો સરવાળો છે. હવે આ રીતે માંગ વિધેય પરથી આપણે બીજી પણ એક વાત અહીંયા નોંધી શકીએ. વિદ્યાર્થી મિત્રો, ટેલિટોપ પર એક સરસ મજાના માંગ વિધેય એક લઈ અને એનો એક્ઝામ્પલ ગણવા આપણે પ્રયાસ કરીએ. ધારો કે આપણી પાસે એક માંગ વિધેય છે D = ધારો કે 50 - 5p. હવે વિદ્યાર્થી મિત્રો, આ એક સમીકરણ મેં તમારી આગળ મૂક્યું. અહીંયા એવું દેખાડે છે, હવે ગણિતની ભાષામાં થોડોક માંગ વિધેયને આપણે ગણિતની ભાષામાં સમજીએ તો આ ડિમાન્ડ અને આ પી. મારે ખાસ ધ્યાન રાખવાનું કે ડી અને પીની વચ્ચે સમીકરણ બનાવતા અહીંયા માઇનસ ચિહ્ન જ મૂકવાનું, કારણ કે બંનેની વચ્ચે વ્યસ્ત સંબંધ છે. જો મને માઇનસ ચિહ્ન મૂકવાનું એટલો બધી મજા ના આવતી હોય તો મારે 5 ગુણ્યા અથવા પ્લસ 1/p મૂકવાનું, કાં તો વ્યસ્ત મૂકવાનું, તો વ્યસ્ત સંબંધ અહીંયા સાબિત થાય. જો અહીંયા માઇનસ ચિહ્ન મૂકવાની આપણને મજા ના આવે, પ્લસ મૂકવું જ હોય તો 1/ મૂકવું પડે, તો માંગ અને કિંમતનો વ્યસ્ત સંબંધ છે. અને આ માંગ અને કિંમતનો વ્યસ્ત સંબંધ છે. હવે પીની વેલ્યુ, ધારો કે પીની વેલ્યુ 2, 3 અને 4, આ 4 લઉં છું. એ વખતે ડિમાન્ડ કેટલી હશે એની ગણતરી મારે કરવી હોય તો આ ફંક્શન આપણે ધારો કે લેતા નથી, આ લઈએ તો ડિમાન્ડ ઇઝ 50 - 5p. જ્યાં જ્યાં p જુઓ તમે આ સમીકરણમાં ત્યાં 2 મૂકી દેવાના, 2.
તો 50 માઇનસ 5 ઇન્ટુ 2 એટલે કે 50 માઇનસ 5 દુ 10, 5 ગુણ્યા 2 એટલે 10, 50માંથી 10 જાય એટલે 40. જો 2 રૂપિયાનો ભાવ માર્કેટમાં હોય ત્યારે જે તે એક ગ્રાહકની માંગ 40 એકમની છે. હવે ધારો કે ભાવ વધીને 3 રૂપિયા થાય તો D ઇઝ ઇક્વલ ટુ 50 માઇનસ 5P. 5 ને P ને ગુણાકારનો સંબંધ છે તો 50 માઇનસ 5 ઇન્ટુ 3, 5 તેરી 15 એટલે સીધે સીધું 35 એકમ જવાબ આવે છે. જો ભાવ વધ્યો માંગ ઘટી. આવું ત્યારે જ થયું કે જો અહીંયા મેં માઇનસ ચિહ્ન મૂક્યું હતું તો આ બાદ થયું. પ્લસ હોત તો 45 આવીને ઉભા રહેત. એટલે કે હકારાત્મક સંબંધ નથી. બીજું, હવે 4 એકમ થાય તો 5 ચોક 20, 50માંથી 20 જાય 30. અને એ રીતે તમે માંગ રેખા દોરી શકો. તો અહીંયા 2, 3 અને 4, અહીંયા 20, 30, 40, અહીંયા ડિમાન્ડ, અહીંયા પ્રાઇસ. તો 2 રૂપિયાના ભાવે 40 એકમની માંગ છે. 2 રૂપિયાના ભાવે 40 એકમની માંગ છે. એક્સ અક્ષને સમાંતર રેખા દોરી, વાય અક્ષને સમાંતર રેખા દોરીને અહીંયા મેળવી શકાય. 3 રૂપિયાના ભાવે 35 એટલે 30 અને 40ની વચ્ચે આ બિંદુ આવશે. તો અહીંયા તમારા માંગ રેખાનું બીજું બિંદુ આવે છે. આ એ બિંદુ, આ બી બિંદુ. અને સી બિંદુએ 4 રૂપિયાનો ભાવ, ત્યારે સૌથી ઓછી માંગ 20 એકમની છે. ત્યારે એવા સમયે તમે હવે આ ત્રણેય બિંદુઓને હળવા હાથે જોડીને તમે ડી માંગ રેખા મેળવી શકો. તો આવું કોઈ પણ ફંક્શન હોય, સપોઝ કે વ્યસ્ત વિધેયનું ઉદાહરણ તમે કહો તો આપીએ આપણે. દાખલા તરીકે રિવર્સ ડી ઇઝ એ 50 અપોન પી. હવે 50 અપોન પી ને પણ 50 પ્લસ 1 અપોન પી કરવું હોય તો પણ તમે કરી શકો. આને કેવી રીતે કરાય? સૌ પ્રથમ તમારે એલસીએમ લેવો પડે, કારણ કે પ્લસ હોય ત્યાં સુધી ડાયરેક્ટ તમે વેલ્યુ મૂકી શકો નહીં. પી તો 50 પી પ્લસ 1 એટલે કે 50 પ્લસ 1 51 પી 51 50 પ્લસ 50 પી પ્લસ 1 એટલે પ્લસ 1 જે છે એ આખો પીની સાથે મળી નહીં શકે. સોરી, 51 નહીં થાય, 50 પી પ્લસ 1 અપોન પી. આ રીતે તમારે મેળવવું પડશે. પી સ્ક્વેર મૂકી શકો, પી ક્યુબ પણ મૂકી શકો અહીંયા, અને એ રીતે પણ તમે લઈ શકો. અપોન પી રીતે પીની વેલ્યુ 1, 2, સપોઝ 5 લીધી હોય, 5 રૂપિયાના ભાવે 5 અને 10 પંચું 50 એટલે ડિમાન્ડ 10 એકમનું થશે. એ જ રીતે તમે અહીંયા 10 એકમ લો, છેદ ઉડી જાય એવું લેવું એટલે આપણને સરળ પડે. 10 એ 5 એટલે અહીંયા જુઓ તમે રિવર્સ રિલેશનશિપ અહીંયા પણ સાબિત થાય છે. જેમ ભાવ વધ્યો એમ માંગ ઘટી છે. એટલે કે હવે આ વસ્તુ જે છે એને આપણે આ રીતે વ્યસ્ત સંબંધથી અને માઇનસ ચિહ્નથી પણ આપણે માંગ રેખાને મેળવી શકીએ. આ વાત આપણે જોઈ, પણ હવે ગણિત સિવાયની વાત આપણે કરીએ તો આ વ્યસ્ત સંબંધ જે છે, માંગ અને કિંમત વચ્ચેના વ્યસ્ત સંબંધો એ જે છે તે આપણે મેળવીએ છીએ. પણ એની સાથે સાથે એક બાબત ધ્યાનમાં રાખવાની કે મૂલ્ય અને કિંમત પણ અર્થશાસ્ત્રમાં એક જ વસ્તુ નથી. મૂલ્ય તો કે કોઈ એક વસ્તુની બીજી વસ્તુની તુલનામાં મૂલ્ય. દાખલા તરીકે 1 કિલો મગ ના 2 કિલો ચોખા, તો આ મૂલ્ય કહેવાય. પણ 1 કિલો મગ ના 50 રૂપિયા, 1 કિલો ચોખા ના 25 રૂપિયા, આ કિંમત કહેવાય. નાણાંના સંદર્ભમાં જે તમે બતાવો છો એ કિંમત કહેવાય. વિદ્યાર્થી મિત્રો, જેમ ચક્રની શોધે યંત્ર વિજ્ઞાનમાં ક્રાંતિ આણી, મોબાઈલના એક અંગૂઠા જેવડી ચીપ, કોમ્પ્યુટરની ચીપે જેમ આ ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં જેવી રીતે ક્રાંતિ આણી, એવી રીતે નાણાંની શોધથી કોમોડિટી મની કોમોડિટી એટલે કે વસ્તુ નાણું વસ્તુ એના સોદાથી અર્થશાસ્ત્રની અંદર ઘણું બધું ક્રાંતિ આવી છે. અર્થશાસ્ત્રની અંદર ઘણા બધા નવા સંશોધનો નાણાંના શોધથી થઈ શક્યા છે.
આપણે પોતે ખબર છે કે બેંકમાં પૈસા ઉપાડવા માટેનો 11 થી 2:30નો સમય હતો, પછી 11 થી 4નો થયો, અને એટીએમમાં ઓલ ટાઈમ મની. તમારે દિવાળી પર પણ ઈચ્છા થાય અને રાતે 12 વાગે ઈચ્છા થાય તો એટીએમમાંથી તમે પૈસા ઉપાડી શકો. એટલે કે આ જે છે એ વિકાસની દિશા. હવે બહુ ડીપમાં આપણે જવું નથી, પણ વિકાસ અને વૃદ્ધિની સ્થિતિ દર્શાવે. અદ્રશ્ય નાણાંનો પણ કન્સેપ્ટ છે. નાણું એ દરેક દેશોની અંદર ચલણ અલગ અલગ હોય. હવે એની ચર્ચામાં આપણે પડતા નથી. અત્યારે આપણે માંગ અને કિંમત વચ્ચેના સંબંધની જ વાત કરવાની છે. હવે આના માટે આંકડાશાસ્ત્રીય પદ્ધતિ બેસ્ટ રિગ્રેશન એનાલિસિસ પણ હોય છે. સહસંબંધ પછી કિંમત અને માંગ વચ્ચે સહસંબંધ પ્રસ્થાપિત થયા પછી વિચ ઇઝ ધ બેસ્ટ ડિમાન્ડ લાઇન, તો એને માટે પણ એક સરસ એ હોય છે કે ભાઈ માંગ રેખાના બિંદુઓ તો અલગ અલગ આવતા હોય છે, પણ એનો પ્લસ માઇનસ અંતર કપાઈ જતું હોય એટલે એને બ્લ્યુ મેથડ કહેવાય, બેસ્ટ લિનિયર અનબાયસ્ડ એસ્ટિમેટર. કોઈ પણ માટે ફંક્શન મેળવવા માટે ઇકોનોમિક્સમાં મારે ધારણા કરવી પડે કે ઇટ ઇઝ લિનિયર ફંક્શન. લિનિયર એટલે સુરેખ વિધેય છે. સુરેખ વિધેય ના હોય તો શું થાય, તો આપણે એની ફિગર આકૃતિ દોરવી ટફ પડે, અઘરી પડે. અને એટલા માટે દ્વિઘાત ક્વોડ્રેટિકને લોગ લઈને પણ એને લિનિયર કરી નાખવું પડે, સુરેખ કરી નાખવું પડે. સુરેખ પછી એનું રિગ્રેશન થઈ શકે. રિગ્રેશન, વોટ ઇઝ રિગ્રેશન? નિયત સંબંધ શું છે? નિયત સંબંધ એ બે ચલરાશિ વચ્ચેની બેસ્ટ ફિટનેસ ઓફ ધ લાઇન. માંગ રેખા કોઈ ત્રાસી દોરે, કોઈ ઊભી દોરે, કોઈ અર્ધચંદ્રાકાર દોરે, કોઈ પણ બધા બિંદુઓને સાંકળી લેતે, કારણ કે વાસ્તવમાં સંશોધન થાય ત્યારે અલગ અલગ બિંદુઓ મળતા હોય, તો એ બધા બિંદુઓના પ્લસ માઇનસ અંતરના વર્ગોને ન્યૂનતમ કરે, એટલે ન્યૂનતમ વર્ગ આગણન પદ્ધતિથી જે મિનિમાઇઝ કરે અંતરને, અને બેસ્ટ ફિટનેસ ઓફ ધ લાઇન બ્લ્યુ મેથડ, બેસ્ટ લિનિયર અનબાયસ્ડ એસ્ટિમેટર મેથડથી ડિમાન્ડ માંગ રેખા દોરવામાં આવે છે કે રિયલ માંગ રેખા જે છે એ ખરેખર આવી હશે એવું આપણે જોઈ શકીએ. અને એવી રીતે આંકડાશાસ્ત્રીય પદ્ધતિથી સ્ટેટિસ્ટિકલ અને મેથેમેટિકલ મેથડથી પણ એ રીતે આપણે એને દોરવા પ્રયત્ન કરતા હોઈએ છીએ રિયલમાં. વિદ્યાર્થી મિત્રો, વાણિજ્ય વિદ્યાશાખાના માંગ અને કિંમત વચ્ચેના સંબંધો એટલે કે લો ઓફ ડિમાન્ડ, માંગનો નિયમ બહુ જ પાયાનો છે. આપણે બહુ પ્રાથમિક ગણતા હોઈએ, પણ મારી દ્રષ્ટિએ પ્રથમ વર્ષની કક્ષાએ આટલું વિશ્લેષણ માંગના નિયમ માટે પૂરતું છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, આભાર.